રેણુકાબેન પટેલ કે જેમની દીકરીને એક રબારી સમાજના દીકરા એ લઈને ગયા છે અને આખી બાબતને લઈ અને હવે તેમના દ્વારા શું કહેવામાં આવે છે એને લઈને આખી વાતને લઈને ચર્ચા કરીશું. રેણુકાબેન, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હા સાહેબ. જી બેન, શું કહેવા માંગશો? શું છે તમારો આખો મામલો? મારે તો એટલું જ કેવું કે સાહેબ, જેવી એમને દીકરી પાછી લીધી એવી દીકરી મને પાછી આપો. મારે એ સમાજની એ જ નમ્ર વિનંતી છે કે તમારી દીકરી તમને પરત મળી ગઈ આટલો બધો વિરોધ કરવાથી, તો હું તો કેવી ગરીબ ઘરની દીકરી છું, મારી છોકરી મને પાછી જ જોઈએ એવી તમને એમના અગ્રણીઓને વિનંતી કરો કે એમની દીકરી સમાજમાં એમને પાછી જ આપો. એ સમાજ, પટેલ સમાજની દીકરી સમાજવાળાને પાછી આપો. એ જ હું કહું છું સાહેબ. એ એમના મોભાદાર બધા વડીલો, એમના સમાજના આગેવાનો, પેલા ઠાકરજી ને બધાને મારું એમને વાત કરાવો. મને પાછી મારી છોકરી જોઈએ, બસ બીજું કશું મારે ના જોઈએ. એમને જો એમની આબરૂ હોય અને એમની આબરૂ વાલી હોય તો મને મારી આબરૂ તો વાલી હોય જ ને સાહેબ.